સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જણાવ્યું કે ઓપરેશન સિંદૂર હજુ સમાપ્ત થયું નથી. Operation Sindoor is concerned, firstly, it is still continuing. There is temporary cessation of hostilities. So the Indian Army or all the three services are preparing well for Operation Sindoor 2.0 if it takes place. આર્મી ચીફે જણાવ્યું કે ઓપરેશન સિંદૂરે એક બેન્ચમાર્ક સેટ કર્યો છે કે ભારત કોઈ પણ ઉશ્કેરણીનો જવાબ કેવી રીતે આપી શકે છે. આ સાથે જ તેમણે ભવિષ્યના યુદ્ધો અંગે પણ વાત કરી હતી. Future conflicts will not be limited to conventional battlefields alone. They will be fought across land, air, sea, space, cyber, electromagnetic and cognitive domains. જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી પુણેના ખડકવાસલામાં એનડીએની 150મી પાસિંગ આઉટ પરેડમાં ભાગ લેવા પહોંચ્યા હતા. આ પ્રસંગે 355 કેડેટ્સને ભારતીય સેનાઓમાં સામેલ કરવામાં આવ્યા હતા, જેમાં 12 મિત્ર દેશોના 24 વિદેશી કેડેટ્સનો પણ સમાવેશ થાય છે. જનરલ દ્વિવેદીએ રિવ્યુઇંગ ઓફિસર તરીકે કેડેટ ઓફિસર્સની પરેડની સલામી ઝીલી હતી. આ દરમિયાન SU-30 MKI ચેતક હેલિકોપ્ટર, સારંગ એરોબોટિક્સ ટીમ અને આકાશગંગા સ્કાય ડાઇવિંગ ટીમે ફ્લાય પાસ્ટમાં ભાગ લીધો હતો.